નમસ્તે, હું મનોજ જોશી. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત જીવન મૂલ્યોની પાઠશાળાના કાર્યક્રમમાં જીવનને સવારીને વ્યક્તિત્વ નિર્માણ કરનાર નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડનું નિર્માણ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને વિજ્ઞાનના આધારે કરવામાં આવ્યું છે, જે આપણને માનવીય મૂલ્યો સાથે સાથે જીવન જીવવાની કળા શીખડાવે છે. વિદ્યાલયીન શિક્ષાના સાથે સત્ય, સાહસ, સેવાભાવ, પરોપકાર, સ્વચ્છતા, સંસ્કૃતિ જેવા અનેક જીવન મૂલ્યો સમજીને અને અપનાવીને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ, જે આપણને સફળતાની સીડીઓ ચડાવીને આપણના જીવનને નવી ઊંચાઈઓ, નવા પરિણામો આપે છે. આભાર. सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवने स्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्र धर्मस्य विज्ञान दृष्टिमाशिता विवेकानंद मार्गेण वयं सर्वे समर्पिताः. પોતાના ઘરને તો બધા સાફ રાખે છે, પણ આપણી આજુબાજુ, આપણું શહેર, આપણા દેશને સાફ રાખવાની જવાબદારી બીજા કોઈની સમજે છે. એટલે આપણી પાસે સફાઈ કરનાર હાથ સીમિત અને ગંદકી ફેલાવનાર હાથ અગણિત છે. તમને નથી લાગતું કે આ સીમિત હાથમાં થોડા એવા હાથ પણ સામેલ થવા જોઈએ જે જવાબદારી લઈને આ સંકલ્પ અને આ સ્વચ્છતાના અભિયાનને આગળ વધારી શકે? भाइयों बहनों, क्या हमारा देश स्वच्छ नहीं हो सकता? अगर 125 करोड़ देशवासी तय कर लें कि मैं कभी गंदगी नहीं करूंगा, तो दुनिया की कौन सी ताकत है जो हमारे शहर गांव को आकर के गंदा कर सके? क्या इतना सा संकल्प नहीं कर सकते? भाइयों बहनों, महात्मा गांधी को सबसे प्रिय था सफाई, स्वच्छता. क्या हम तय करें कि 2019 जब महात्मा गांधी की 150वीं जयंती बनाएंगे, हमारा गांव, हमारा शहर, हमारा गली, हमारा मोहल्ला, हमारी स्कूल, हमारे मंदिर, हमारी अस्पताल, सभी क्षेत्र गंदगी का नामो निशान नहीं रहने देंगे. ये सरकार से होता नहीं है, जन भागीदारी से होता है, और ये काम हम सबको मिलकर के करना है. અરે દીકરા, ક્યાં જાય છે? અરે ભૂલી ગયો છે શું આજે સન્ડે છે? ના પપ્પા, કરંટ ઇશ્યુઝ પર અવેરનેસ વધારવા માટે આજે સ્પેશિયલ ક્લાસ છે. તમે છોકરાઓ પણ કરંટ ઇશ્યુઝ પર શું કરશો? ઠીક છે, જા. હજી સુધી નહીં આવ્યા? લેટ થઈ જશું સ્કૂલ માટે. શોભિત, પીહુ, અરે આવી ગયા. જલ્દી આવો. હા આવીએ છીએ. સ્કૂલ માટે લેટ થશે, જલ્દી આવો.
આજનો ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ ક્લેનલીનેસ. એન્ડ યુ ચિલ્ડ્રન આર નોટ ઓનલી ધ ફ્યુચર ઓફ આર કન્ટ્રી બટ ઓલ્સો આર સ્ટ્રેન્થ. અને ફ્યુચર પ્લાનિંગ કરવું એક સ્માર્ટ મૂવ છે, રાઈટ? યસ મેમ. આર્યન, સ્ટેન્ડ અપ. શો મી યોર હેન્ડ્સ. શું તું કહી શકે છે કે અત્યારે તારા હાથમાં શું છે? વિચારને. ઓકે, સિટ ડાઉન. આપણી સ્કિનના દરેક સ્ક્વેર ઇંચ પર 6 to 20 માઇક્રોમિલિયન ક્રીચર્સ હોય છે. તો વિચારો આપણા પૂરા શરીર પર કેટલા હશે અને આપણી આજુબાજુ કેટલા હશે એ તો આપણે વિચારી પણ નથી શકતા. એટલે આપણા શરીર સાથે આપણી આજુબાજુની જગ્યા સાફ રાખવી બહુ જરૂરી હોય છે. યાર, એનો મતલબ કે રોજ નાહવું પડશે. મારું તો મન કરે છે કે હમણાં જઈને હાથ ધોઈ આવું. હા, એકદમ. હાથને વધુથી વધુ સાફ રાખવું બહુ જરૂરી છે, પણ આપણે કરતા નથી. અને સ્પેશિયલી બોયઝ તો આમાં થોડા વધુ જ પાછળ છે. એ કેવી રીતે ટીચર? 2004-2005 માં મિનેસોટા ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે અલગ અલગ પબ્લિક રેસ્ટરૂમ્સમાં કરેલ એક સ્ટડીમાં મેળવ્યું કે 64 to 75% ફિમેલ્સ બાથરૂમ યુઝ કર્યા પછી પોતાના હાથ ધોવે છે, જ્યારે ફક્ત 30 to 51% મેલ્સ એવું કરે છે. યુ બોયઝ આર ડર્ટી. ચૂપ રહે. કમિંગ ટુ આર ટોપિક નાઉ. આપણે 4 વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. પહેલી, આપણે આપણું ઘર અને આજુબાજુ સાફ રાખવાનું છે. બીજી, આપણે વેસ્ટ અલગ અલગ ડસ્ટબિન્સમાં કલેક્ટ કરવાનું છે. એકમાં ભીનો કચરો એટલે કે બાયોડિગ્રેડેબલ વેસ્ટ અને એકમાં સૂકો કચરો એટલે કે નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ લાઈક પ્લાસ્ટિક. એને આપણે વેસ્ટ સેગ્રીગેશન પણ કહી શકીએ છીએ. થર્ડ છે વેસ્ટ મેનેજમેન્ટ અને લાસ્ટ છે એડવાન્ટેજીસ. અલગ અલગ ડસ્ટબિનમાં કેમ ટીચર? ગુડ ક્વેશ્ચન પીહુ. સિટ ડાઉન. અલગ અલગ ડસ્ટબિનમાં એટલા માટે કેમ કે ભીના કચરાને પ્રોસેસ કરીને કમ્પોઝના રૂપમાં યુઝ કરી શકાય છે અને સૂકા કચરાને રિસાયકલ માટે મોકલી શકાય છે. વેસ્ટ સેગ્રીગેશન કરવાથી વેસ્ટમાં ખામી આવે છે અને એર, વોટર અને સોઇલ પોલ્યુશન ઓછું થાય છે અને એક સરસ વેસ્ટ મેનેજમેન્ટ પોસિબલ થઈ શકે છે. અને એડવાન્ટેજીસ મેળવી શકીએ છીએ એ અલગ. એ કેવી રીતે મેડમ? વેસ્ટમાંથી ઇલેક્ટ્રિસિટી બનાવવા વિશે તો તમે સાંભળ્યું જ હશે, પણ એના થોડા ઇકોનોમિક એડવાન્ટેજીસ પણ છે, જેમ કે ટુરિઝમ. ટુરિઝમ ઇન્ડિયાના જીડીપીમાં 6.9% કોન્ટ્રીબ્યુટ કરીને 39.5 મિલિયન લોકોને રોજગાર આપે છે. જો દેશ સાફ અને સુંદર હશે તો ટુરિઝમ વધશે અને 2.3 કરોડ લોકોને વધુ રોજગાર મળશે. અને સાથે ઇન્ડિયા પણ સિંગાપોરની જેમ સફાઈનું ટાર્ગેટ પાર કરીને એફડીઆઈને અટ્રેક્ટ કરીને દેશના લોકો માટે રોજગારનો અવસર વધારી શકશે અને જલ્દી એક ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ કન્ટ્રી બની જશે. એફડીઆઈ શું છે ટીચર? એફડીઆઈ ઇઝ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે મેમ. ક્લેનલીનેસથી આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ, જેમ કે કોલેરા, ડાયરિયા, મલેરિયા. યુનિસેફ પ્રમાણે 5 વર્ષથી ઓછા ઉંમરના છોકરાઓના ડેથના કારણોમાંથી સૌથી મુખ્ય કારણ છે ડાયરિયા. બટ આપણે આ ફક્ત સમજવાનું જ નહીં, અપનાવવાનું છે. આપણે ઘણી વખતે વસ્તુઓની અવગણના કરીએ છીએ અને મોટી ખામીઓ ભોગવીએ છીએ. 1994માં સુરતમાં ફેલાયું પ્લેગ આ જ બેદરકારીનો પરિણામ હતો. આપણે એ જ વિચારીએ છીએ કે આમાં આપણે શું કરી શકીએ, પણ આપણે આપણી ડ્યુટીઓ નિભાવવી જોઈએ. યસ મેમ, પણ કેવી રીતે? જવાબદાર બનીને, વસ્તુઓને સમજીને, જાણીને. વિચારો, જ્યારે આપણાથી ફેલાયેલું સાફ પાણીમાંથી ડેન્ગ્યુના લાર્વા ઉત્પન્ન થઈ શકે છે તો જમેલું ગંદુ પાણી કેટલું ખતરનાક હોઈ શકે છે. એટલે પાણીને ક્યાંય પણ જમા ન થવા દો. ડેન્ગ્યુ એક બહુ ખતરનાક બીમારી છે જેના લીધે ઘણા લોકો મરી ગયા છે અને આમાં ઘણા મોટા હસ્તીઓ પણ સામેલ હતા. મેમ, તો ક્લેનલીનેસ બહુ જરૂરી છે ને? યસ, બેસી જા. ક્લેનલીનેસ આપની ફિઝિકલ હેલ્થ સાથે આપની મેન્ટલ હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે અને આપનો કોન્ફિડન્સ વધારે છે અને સાથે આપણને એક બેટર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આપે છે. આજથી તમે 3 hours ફોલો કરશો. reduce, reuse
એન્ડ રિસાયકલ. ઓકે, યસ મેમ. આઈ હોપ તમે લોકો સમજી ગયા હશો હવે તમારે શું કરવાનું છે. યસ મેમ. વેરી ગુડ. યાર શોભિત, ટીચરે આજે ઘણી સારી વાતો શીખવાડી ને. હા, આપણે અપ્લાય કરવી જોઈએ. હા. આજે તો આખી સોસાયટીને જ સ્કૂલ લઈ જવી જોઈતી હતી. હા, આ લોકોને સમજાવવાની ખાસ જરૂર છે. કચરો કોણે ફેંક્યો છે? મને શું ખબર, મેં તો નથી ફેંક્યો. જેણે પણ આ કચરો ફેંક્યો છે ને એને ઉપાડીને ફેંકવો પડશે. તો શું મેં ફેંક્યો છે? હો શકે. તમે મને જોઈ તમારી આંખો વડે? જોયું તો નથી, પણ તમે જ ફેંક્યો હશે. તમે કોઈ સીસીટીવી કેમેરા છો કે તમને બધું ખબર હોય? હું કેમ તમારી વાત માનું? જો ચૂપચાપ આ કચરાને ઉપાડીને ડસ્ટબિનમાં ફેંકી દો. વગર કારણે તમે વાત વધારો છો. હું તમારી નોકર નથી કે તમે ઓર્ડર પર ઓર્ડર આપતા જાઓ છો. એ નથી સમજવાના તો પછી બીજું કંઈક કરવું પડશે. આ જુઓ, મિશ્રા અંકલના પાનના ફાઉન્ટેન્સ. ટીચરે કહ્યું હતું ને કે જમ્સ આવી જ રીતે કોર્નર અને નેટ સ્પેસ પર રહે છે અને મલ્ટીપ્લાય થતા જાય છે. સૌથી પહેલા આ જ સાફ કરવું પડશે. ફક્ત સાફ જ નહીં, પણ મિશ્રા અંકલને આ પાનના ફાઉન્ટેન્સ બનાવવાથી રોકવા પણ પડશે. નહીં તો બધી મહેનત નકામી છે. હા, પણ એમને રોકીએ કેવી રીતે? આઈડિયા. અહીં થૂકવાની મનાઈ છે. મિશ્રા અંકલની જેવી આ કોર્નર પર નજર જશે એવી જ એમની અક્કલ ઠેકાણે આવી જશે. જેવા એ અહીંયા આવીને થૂંકવા લાગશે એમની નજર આના પર પડશે અને પછી લાગે છે મિશ્રા અંકલ આવી ગયા. ચલો ચલો. હા, આવું છું. કઈ વાંધો નહીં આર્યન. લાગે છે મિશ્રા અંકલે નહીં જોયો હોય. નેક્સ્ટ ટાઈમ જરૂર જોશે.
શું સાચે એટલી મુશ્કેલ છે આટલી નાની નાની વાતો સમજાવી કે પણ જાણી જોઈને એને અવગણીએ છીએ? જો આપણે આવી જ રીતે વસ્તુઓ અવગણીએ તો એ આપણી આદત બની જશે, જે રીતે મિશ્રા અંકલની બની ગઈ છે. અહીં ત્યાં થૂકવાની આદત એ જ સારી છે જેનાથી કોઈને તકલીફ ના થાય, નહીં તો એ પોતા સાથે બીજાને પણ નુકસાન પહોંચાડે છે. નમસ્તે અંકલ. હેલો અંકલ. હાય અંકલ. કઈ નહીં, બસ એક્સરસાઇઝ કરી રહ્યો હતો. યસ. મિશ્રા અંકલ તો ડસ્ટબિન સુધી પહોંચી ગયા. હવે શું? હવે પિંકી આંટીનો વારો છે. હા, એમનો કચરો હંમેશા ડસ્ટબિનની રાઈટ સાઈડ પડે છે, તો ડસ્ટબિનને થોડું રાઈટમાં ખસેડી દઈએ. પ્રોબ્લેમ સોલ્વ. એ સારો આઈડિયા છે. ચલ. હા, હવે ઠીક છે. ચલ. આ પિંકી આંટીનો થ્રો ને હંમેશા ખરાબ હોય છે. હા આંટી, હવે ફેંકી દો. હા, હવે કચરો બહાર પણ નહીં પડે. હા, જ્યારે પણ તમારે કચરો ફેંકવો હોય ને, અમને બંનેને બોલાવી લેજો, અમે લોકો આવી જઈશું. વિચારો છો શું આંટી? ફેંકો ને. અરે બિંદાસ ફેંકો, ફેંકો ફેંકો. થેન્ક યુ આંટી. એક મિનિટ અંકલ. આ બધું શું છે બેટા? આજે ડસ્ટબિન હેન્ડ બની છું. જે પણ ડસ્ટબિન સુધી નથી પહોંચી શકતું, ડસ્ટબિન હેન્ડ એમના સુધી પહોંચી જાય છે. લાવો લાવો, મને આપો. વિચારો છો શું આપો ને? લાવો ને. અરે દોસ્તો, આજે મિશન પર નથી જવું કે? ના, કેટલા પણ પ્રયત્નો કરીએ એ લોકો નહીં બદલે. અરે વેકેશન્સ પણ પૂરા થઈ ગયા આપણા સ્કૂલના, પણ આ લોકોમાં જરાય બદલાવ નથી આવવાનો. જે હવે બદલાવ આવી રહ્યો છે તો જે વાત અમારે તમને સમજાવવી જોઈતી હતી, એ વાત તમે બાળકોએ અમને સમજાવી દીધી. છોકરાઓ, તમે અમને સમજાવ્યું છે. ઘરની બહાર, સોસાયટી, શહેર,
અને દેશની પણ જવાબદારી અમારી છે. અને એને સાફ અને સ્વચ્છ રાખવાની જવાબદારી અમારી છે. આજથી અમે પણ તમારી સ્વચ્છતા અભિયાનનો હિસ્સો છીએ. અને અમે જ કેમ, આપણી આખી સોસાયટી તમારી સાથે છે. અમે બધા તમારી સાથે છીએ. યસ. છોકરાઓ મોટાઓ પાસેથી શીખે છે, પણ થોડા છોકરાઓ એવા પણ છે જે મોટાઓની સામે આદર્શ પ્રસ્તુત કરીને એમને વિચારવા પર મજબૂર કરી દે છે, જેવું હમણાં આ છોકરાઓએ કર્યું. સ્વચ્છ ભારતનું સપનું ફક્ત પ્રધાનમંત્રીનું નથી, પણ આપણા બધાનું હોવું જોઈએ. ના ગંદકી કરો અને ના ગંદકી થવા દો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત. નમસ્તે દોસ્તો. સ્વચ્છતા શું એની શબ્દોમાં વ્યાખ્યા કરી શકાય છે? ના. સ્વચ્છતા એક અવાજ છે. સ્વચ્છતા એક વિચાર છે, જેની વ્યાખ્યાની નહીં, જીવન વ્યવહારમાં લાવવાની ખૂબ ખૂબ આવશ્યકતા છે. શું તમે જાણો છો, સ્વચ્છતાનો સીધો સંબંધ આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડેલું હોય છે. હા, અને સીધી વાત છે, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનું નિવાસ થાય છે. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આ ફિલ્મમાં જે પ્રકારે વૈજ્ઞાનિક તત્વો વડે પ્રભાવિત થઈને શોભિત અને પેહુ જેવા છોકરાઓએ એમના નબળા ખભા પર આ જવાબદારી ઉપાડી અને સ્વચ્છતા અભિયાનને આગળ વધારીને એમની આજુબાજુના લોકોને જાગૃત કર્યા અને શીખવાડ્યું કે સ્વચ્છતા એક અધિકાર નથી જે કોઈ પાસે માગી શકાય. એ તો એક જવાબદારી છે જેને સાથે હળીમળીને નિભાવવામાં આવે. તો આવો, સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતના નિર્માણમાં આપણું સક્રિય યોગદાન આપીએ, કેમ કે રાષ્ટ્રીય નિર્માણની જવાબદારી ફક્ત માનનીય પ્રધાનમંત્રીજીની કે સરકારની જ નથી, આપણા બધાની છે. ન ગંદકી કરો અને ન ગંદકી થવા દો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત. આભાર.